આજનું વનસ્પતિ વિશેષ કેરડા કે કેર તરીકે ઓળખાતા આ નાના નાના ચણીબોરના આકારના લીલા ફળ અંગે તો તમે જાણતા જ હશો। આખા વર્ષમાં એકાદવાર જ દેખા દેતા આ કેરડામાંથી સામાન્ય રીતે અથાણું બનાવવામાં આવે છે। અતિ વિશિષ્ટ સ્વાદ ધરાવતા આ કેરડા એક ઔષધીય વનસ્પતિ છે જેનો છોડ કાંટાળો હોય છે। આયુર્વેદમાં કેરડાને કફ અને વાયુનાશક કહેવામાં આવે છે। હૃદય માટે ફાયદાકારક એવા કેરડા પ્રમેહ હરસમસામાં પણ ફાયદાકારક ગણાય છે। આ સિવાય પણ કેરડાનો ઉપયોગ અલગ અલગ દેશોમાં અલગ અલગ રોગો મટાડવા માટે કરવામાં આવે છે। ભારત સિવાય કેરડાનો ઉપયોગ ચીન, ઇજિપ્ત, આરબ રાષ્ટ્રો, ઈરાન અને મોરક્કોમાં પણ કરવામાં આવે છે। મોટાભાગે વૈશાખ અને જેઠ મહિનામાં ફળ આપતી આ વનસ્પતિ સૂકા પ્રદેશોમાં જોવા મળે છે। આ ફળ જ્યારે કાચા હોય છે ત્યારે લીલા રંગના હોય છે, જેમાંથી અથાણું બનાવવામાં આવે છે અને પાક્યા બાદ તે લાલ રંગના થઈ જાય છે। આ વનસ્પતિ પર લાલ રંગના ફૂલ જોવા મળે છે। ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વનસ્પતિ બહુ જોવા મળે છે અને અહીં લોકોમાં કેરડાનું અથાણું પણ બહુ લોકપ્રિય છે।